हे गाइस स्वागत है તમારું એક નવા વ્લોગમાં। જય હો सब बढ़िया મસ્ત મજામાં રહેવાનું। તો આપણે અમે આવી જઈએ નેસે જેમ કે આપણે ઘઉંની મકાઈની એવું કરેલું તો જોવા જઈએ ને ચાલો અમે જોવા જઈએ તો જેવી મકાઈ જઈએ તો ચાલો જોવા જઈએ। તો થોડુંક બેકગ્રાઉન્ડ એવું લાગે ખરાબ આમાં કેમેરાનું રિઝલ્ટ બગડ્યું એટલે નવો કેમેરો લાવવાનો। તો અને ગાઈસ કૂવામાં પાણી આ તો મટી ગયેલું પણ પાછું આવી ગયું ખાસી બધું આવી ગયું। તો અને મકાઈ બી કમ્પ્લીટ થઈ છે, એક નંબર મકાઈ થઈ છે। તો આપણા વાડામાં જઈને તમને બતાવીએ। તો ગાઈસ આવી કુછ મકાઈ થઈ છે, દેખ લો આપણી મકાઈ છે આ બધી। તો આપણી મકાઈ છે ની બધું હા લખા જ જોઈએ, થોડીક આવી દેખાય અહીંયા। તો હા લખા જ જોઈએ બધો સસલો। તો આમાં કરવાની મકાઈ બીજી પેલા આમ ઘઉં જોવા જઈએ એમાં કેટલા થયા। તો ગાઈસ આમાં પણ ઘઉં થોડાક ઝીણા થોડાક થયા અહીં ઘઉં ની અહીંયા હા લખા જ અહીંયા દેશી લો તમે થોડુંક હા લખા જ જોઈએ ની પેલા બધું કમ્પ્લીટ છે થોડુંક ની અણાવાડામાં જોવા જઈએ। તો ગાઈસ આમાં તો ઘઉં થયા જ નથી બરોબર, હોય તો ચીલ થઈ ગયો ને બધે એવું જ છે। ઘઉં તો થયા નથી પણ આપણે પેલપાવાળા ખૂણે જોવા જઈએ કે ચા છે એમ જોવા માટે। તો ચાલો અમે તો જઈએ ની તો પેલી કોતળીમાં પાણી હતું તો પણ એમાં મટી ગયું એમ, તો મટી ગયું પાણી બધું। તો ગાઈસ આ તો આમ પાછો ઘઉં થયા જ નથી, દેખ લો તમે બધા ઘઉં તો થયા જ નથી આમ પાછો બધા ચીલું જે ચોક તો તણાવ જાય। તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ રેકડોલીને, આપણે મહેશભાઈ રેકડોલીને આવી ગયા છે લેવા માટે અને આપણે આપણા હાઈવે રોડ પર ચડી ગયા છીએ દિશલો। તો ગાઈસ આપણે પાસે મંડપ ભરીને નીકળી ગયા છીએ મંડપ બધવા માટે। આ છે આપણા શૈલેષભાઈ અને આપણે જે છે બીજા મંડપ બધવા માટે। તો ગાઈસ આ બાંધી દીધો છે મંડપ અને અમે જવાનું છે ઘરે। તો કમ્પ્લીટ દેખી લો તમે મંડપ કેવો બાંધ્યો છે, કમ્પ્લીટ દેખી લો નજરમાં આવીને એમને કોન્ટેક્ટ કરો આપણા નરેશભાઈ। તો ગાઈસ આપણે ફરીથી પાછા વળી ગયા છીએ મંડપ બાંધીને। તો અમે ફરીથી પાછા લઈને નીકળી ગયા છીએ મંડપ। તો આપણા શૈલેષભાઈની બે ઉપર ચડી ગયા છે, મંડપની પાઇપ ઉપર બેસી ગયા અને આપણે આવી ગયા પાછા મંડપ બધવા માટે। તો આ છે બધો મંડપ। તો ગાઈસ આપણે જઈએ છીએ અમે બીજે પાઇપ કરવા માટે। તો આપણે જઈએ અમે રાહો બીજા પાઇપ બી કરાય ને તો કાલે મંડપ બધા તો ચલો અમે જઈએ। આપણે જઈએ છીએ ગાદલો જેમ કે આ ગાદલો આ શૈલે આજે પેલો નાખી શૈલે ત્યાં આપણે નાખે ઘણા ગાદલો બધો અહીં પછી શું કરીને લીધા એટલે તો પછી શૈલો લેવા લીધા છે પેલો આજે હઈએ તો આપણે લઈને જઈએ। તો અમે લીધે તો મંડપ બધે તમે દેખી શકો છો મંડપ વાળાની હાલત જો। આ ગાદલા કેતનભાઈ લઈ જાય છે 10-15 ગાદલા टोटल 15 गादला साला धन नहीं था। क्या करे यार मंडप वालों की जिंदगी ऐसी है। તો ગાઈઝ આપણે શૈલેષભાઈ ગાદલાની તો પડ્યા તો હમણાં રોતા જોઈ રોતા જ નથી પણ વાત કરું છું એમ કે શૈલેષભાઈ પડ્યા એમ। અમે यार गादला લઈને ગયા હતા यार, તમને લાગ્યો હશે કે ગાદલાને ભાર કેટલો હતો, તમને ઉચક્યા ગયા તો તમને ખબર પડે છે યાર। પણ અમારું કામ જ એવું છે ને યાર, ના પૂછો તો સારું યાર। જોવો ને યાર અમારી હાલત કેવી થઈ ગઈ છે, આખા દાડોને જમ્યું પણ નથી। તમે જોઈ શકો છો યાર આ કેતનભાઈની હાલત જો। હાય ગાઈઝ આપણે શૈલેષભાઈ બ્લોગ બનાવે છે તો જોવા યાર કેવા થઈ ગયા છે ભૂસા પેટે। હા પણ આજે ખાધું પણ નથી ગાઈઝ। તો શૈલેષભાઈની બેસી આપણે મંડપ છોડીને આવી ગયા છીએ ને અમે જઈએ છીએ ઘરે બાજુ। તો ઘેર હજી હે ની અમે ઘેરજીની કોમ છે બાજુ તો થોડુંક કોમ છે એમ। તો ઘેરજીની મળીએ તમને ડાયરેક્ટ।